ગાઈસ આજે સવારમાં ઉઠી ગયા છીએ વહેલા. રોટલી કરવાનું કામ ચાલુ છે. ચા બનાવી લીધો છે, હવે રોટલી કરે છે. ક્યાં સામું જોતો ઓહો તો ગાઈસ નાસ્તો કરીને હવે અમે આવ્યા છીએ ખેતરમાં, બાજુના ખેતરમાં ગજબ વાટવા આવ્યા છીએ. તો તમે જુઓ ગજબ વાઢે છે. તો ફાઇનલી તો ગાઈસ ગજબ વાટીને ગાયોને નાખી દીધી છે. નાખીને હવે ઘરે આવ્યા છે, આરામ કર્યા છે. અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 10:30 વાગ્યા છે ઘડિયાળમાં. તો હવે અમે ઘડીક રહીને અને વાડીએ જવાના છીએ. અમારે સસરાની વાડીએ જવાનું છે. કોયલી બાજુ આવી છે વાડી, તો ત્યાં અમે જવું. તો તમે પહેલાં મારો રૂમ જોઈ લ્યો. તો આ રીતનો છે રૂમ મારો. તો ગાઈસ તમને મારો રૂમ કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમે ન્યૂ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈસ અમે ઘરેથી નીકળી ગયા છીએ વાડીએ જવા માટે. અમારે વાડીએ જવાનું છે, કોયલી વાડીએ જવાનું છે. તો અમે ઘરેથી નીકળી ગયા છીએ. અમે જઈએ ફાઇનલી ગાઈસ અમે વંથલી પૂરી ગયા છીએ. અમે વંથલી નાસ્તો કરીએ છીએ. ડુંગળીવાળા ભજીયા લાગે છે. તો તમે જોઈ શકો છો, ડુંગળીવાળા ભજીયા છે. 2 ચાઈના ગ્લાસ છે. અમારો માધ્યાભાઈ ખાય છે, તમે જોવો. તો ફાઇનલી ગાઈસ અમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ. તો હવે અમે વાડીએ જવા માટે રવાના થઈ ગયા છીએ. નાસ્તો કરી લીધો છે. તો અત્યારે અમે વંથલી ટપી ગયા છીએ. હાઈવે સુપર મૂકવા આવ્યા છીએ. ગાઈસ અમે વાડીના કેળામાં પૂગી ગયા છીએ. અત્યારે કેળામાં પૂગી ગયા છીએ વાડીના. ફાઇનલી ગાઈસ અમે વાડીએ પૂગી ગયા છીએ. આ વાડી છે, આ ઓયડી છે અને આ ખેતર છે. તમે જુઓ અહીંયા એક નારિયેળી પણ છે. આ ઓયડી છે, ઓયડીમાં તાળું છે. આ લીંબુડી છે. આમાં વાવ્યા છે આપણે તળ વાવ્યા છે. એમાં ટોડેલ ઊભી છે. તો ગાઈસ અમે ઓયડીમાં જરીક આરામ કર્યો છે. અમારો ખાટલો પડ્યો છે, અમે આરામ કરી લીધો છે. આરામ કરીને હવે અમે જઈએ છીએ ખેતરમાં. તો તુવેરની હાથથી ઉપાડવાની છે, એટલે અમે ખેતરમાં જઈએ છીએ. તો ગાઈસ અમારે તુવેરની હાથથી ભેગું કરવાનું કામ ચાલુ છે. તો અમે આટલી 2 આયરું અમે 3 આયરું ફુગાડી છે. અમે હજી થોડાક છેટા છીએ છેટાથી. તો હજી 4 વીઘાની છે, પણ અંદાજ એવું લાગે છે. તમે જો 4 વીઘાની છે તુવેર. તુવેર તો 5 વીઘાની છે, પણ ભેરી કરવાની 4 વીઘાની રહી. બાકી ભર પડ્યા છે. અહીંથી બધી ઓલી સાઈડનું બધું ભેરું કરવાનું છે, ને અહીંથી એટલું ભેરું થઈ ગયું છે. લોકો બહુ છે. અને અત્યારે ઘડિયાળમાં 2-2:30 વાગ્યા છે. 2 વાગ્યા છે, 2:30 તો નથી વાગ્યા, પણ 2 વાગ્યા જેવું થયું છે. એટલે તડકો પણ બહુ છે. 20 મિનિટની વાર છે. 20 મિનિટની વાર છે. તો તડકો છે એટલે ચશ્મા પહેરી રાખ્યા છે. અન્ય કંઈ ચશ્મા પહેર્યા હતી એને લાગે નહીં તડકો. પાટી પૂરેપૂરો છે એટલે લાગે નહીં. મારા જેવાનો તડકો લાગી જાય છે. હા ભાઈ પડી ગયા એટલે લાગે, અમને ન લાગે. અમારો વિડીયો એન્ડ સુધી જોજો, અને તમને અમારો વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરવાનું ભૂલ. તમે ન્યૂ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને અમારો વિડીયો શેર પણ કરી દેજો. તો ફાઇનલી ગાઈસ અમે સેટે હાર પુગાડી દીધી છે. એક ગાય છે અમે પુગાડી દીધી છે. તો તમે જોઈ શકો છો હાર સેટે પૂગી ગઈ છે. તો હવે અમે 5-6 મિનિટ પોરો ખાઈને પછી બીજી હાર લેવું. એ લેવું તો લેવું, નકર વાડીએ વહી જવાનું. કારણ અડકો બહુ છે એટલે લગભગ તો નહીં આવશું. ફાઇનલી ગાઈસ અમારે 3 હારું ભેરી અમે સેટે પુગાડી દીધી છે. પુગાડીને હવે અમે ઓયડી આવ્યા છીએ. પાણી બંધ રાખી ઓયડી અમે આવ્યા છીએ પાણી પીવા. પાણી પીને હવે અમે માવો બનાવીશું. માવો બનાવીને હવે અમે અહીંયા આરામ કરીશું. ઘડિયાળ સુધી અમારો વિડીયો જોવાનું ભૂલશો નહીં. ગાઈસ અમારો માવો પણ બની ગયો છે. તો હવે એમાં પાર્સલ નાખવાનું બાકી છે. આપણા માધ્યાભાઈ માવો ચોરે, તમે જોઈ શકો છો, બતાવે છે તે. એટલે મારા પપ્પાજીની વાડી તમને કેવી લાગી તે જો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ એની વાડી છે, અને આ આવી છે કોયલી બાજુ આવી છે. હાઈવે ઉપર આપણે જુનાગઢ હાઈવે જઈએ અને કોયલી જઈને ત્યાં આ વાડી આવી છે. ઘરમાં વાગ્યા છે 4. હવે અમે ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ. તો
તો અમે પછી આરામ કરી લીધો. તો આરામ અમે કર્યો, 3 વાગ્યા સુધી આરામ કર્યો. અમે આવી ગયા છીએ ગાદર ફાઈટ કે, તો તમે જોઈ શકો છો ગાદર ફાઈટ આવી ગયો છે. રસ પીવા બેઠા છીએ. તો ભાઈ રસ બનાવે છે, તો તમે જોઈ શકો છો રસ બને છે. ઊંઘમાં ત્યાં બેઠા છીએ. તો આપણે ભાઈમાં જીવો તમે જોવો મજાને. તો ગાઈઝ અમે રસ પી લીધો છે અને પાર્સલ પણ કરી લીધો છે. તો આ અમારો પાર્સલ પડ્યો હોય ને હજી પાર્સલ થાય છે. આ અમે 100 રૂપિયાનો પાર્સલ કર્યો હોય ને હજી 50 રૂપિયાનો પાર્સલ થાય છે. તો હવે ઘરે લઈ જવા માટે અમે પાર્સલ કરી દીધો. ને 50માં એક વ્યક્તિને અનલિમિટેડ અને 100માં 10 વ્યક્તિને અનલિમિટેડ, 150માં 5 વ્યક્તિને અનલિમિટેડ અને 500 રૂપિયામાં 20 ગ્લાસ પી જાય તો 10,000 અથવા મોબાઈલ, ને 150માં 16 ગ્લાસ પી જાય તો સ્માર્ટ વોચ, અને 200 રૂપિયામાં 14 ગ્લાસ પી જાય તો ટેબલ પંખો આવે, ને 150માં 12 ગ્લાસ પી જાય તો સ્માર્ટ વોચ ફ્રી આવે. તો ગાઈસ તમે અહીંયા આવો, આ બાજુ નીકળો તો આની મુલાકાત લેજો. તમારાથી જો પીવાતા હોય 20 ગ્લાસ તો તમને 10,000 ઇનામ આપે અથવા મોબાઈલ આપે. તો તમે આ બાજુ નીકળો તો અહીંયા આવવાનું ભૂલશો નહીં. તો ગાઈસ અમે હવે ત્યાંથી ઘરે પૂગી ગયા હતા. ઘરે પૂગીને પછી આરામ કર્યો. અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 7, 7:30 જેવું થયું છે. આરામ કરીને પછી અમે અત્યારે ગા હાટું ચારો વાટવા ગયા હતા. તો જો ગા હાટું ગદબ પાડી છે અને વાછડીને બધાને ગદબ નાખી દીધી. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે આવ્યા છીએ વાડીએ, કરારની વાડીએ આવ્યા છીએ. આજે અમારે તુવેરના ભર કરવાના છે અને અત્યારે તુવેરના ભર કરવાના છે. પછી બપોર પછી અમારે આવે છે થ્રેસર આવે છે તુવેર કાઢવા. તો ત્યારે અમે તુવેરના ભર કરીશું બપોર. આ અમારું ટ્રેક્ટર પડ્યું છે અને ભર કરવાનું કામ ચાલુ છે. તો ફાઇનલી ગાઈસ અમારે ભર કરવાનું કામ ચાલુ છે. હજી 7 ભર કર્યા અને હજી ભર કરવાનું કામ ચાલુ હોય. તો તમે જોઈ શકો છો કંઈક આ રીતના ભર અમારા થાય છે. થાકી ગયા છે. हेलो गाइस नहीं काम करने के लिए आ सकते हैं, हम मना नहीं करेंगे. मना नहीं, हमारा બેન થાકી ગયા છે એટલે જરીક મના નહીં કરે એમ બોલે છે. તો ફાઇનલી મિત્રો આપણે તુવેરના 5 આયરું આપણે પુગાડી દીધી છે છેટે. હવે હું આવ્યો છું પાણી ભરવા. હવે હજી 4 આયરું રહી છે. 4 આયરુંના ભર કરવાનું કામ ચાલુ છે. તો અમે 5 આયરું પુગાડી દીધી છે અને 5 આયરું પુગાડીને અને પછી ઘરે વહી જવાનું છે. પછી બપોર પછી સકડી આવવાની છે તુવેર કાઢવા. તો ફાઇનલી મિત્રો અમારે તુવેરના થોડાક ભર બાકી બધા થઈ ગયા છે. તો તમે જુઓ, આમાં મમ્મી પણ ભર કરે છે, તમે જુઓ. તો ફાઇનલી મિત્રો અમે ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ અને આજુ ચારો પણ ભરી લીધો છે. તો તમે જો ચારો હાર્યો. તો ગાઈસ અમે જમી લીધું છે, જમીને ચા પણ પી લીધો છે. હવે અમે જઈએ છીએ પાછા વાડીએ. અમારે ચકડી આવે છે એટલે અમે વાડીએ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. ફાઇનલી ગાઈસ અમારે મશીન ચકડી આવી ગઈ છે. તો અમારે ભર કાઢવાનું ચાલુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણે ટ્રેક્ટર કરીને ભર લઈને જઈએ છીએ. આ માથે ચકડી છે, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ અમારે તુવેર બધી નીકળી ગઈ છે. ચકડીમાં તુવેર બધી કાઢી નાખી છે. હવે અમે ચા બનાવવા આવ્યા હતા તો અમારો ચા પણ બની ગયો છે. તો તમે જોવો ચા બની ગયો છે. મિનકનમાં ચા છે અને રકાબીઓ વિસરે છે. કોણ વિસરે છે તમે જોવો પહેલાં. મોટું બતાવી તો તો અમે 4-5 લાખનો ખર્ચો કર્યો તો અહીંયા અમારું એક પાર્સલ પૂગ્યું છે. તો તમે જોઈ શકો છો. સાથે કામ 3 દિવસમાં કામ કરવા વગાડી દીધું છે. 3 દિવસમાં કામ કરવા પણ વગાડી દીધું છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમે ન્યૂ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ દોસ્તો મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું યાર ના ભૂલો.
ફાઇનલી ગાઈસ અમે ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ. તો તમે જોઈ શકો છો આપણી રિક્ષા ચાલુ થઈ ગઈ છે. સામાન બધો ભરાઈ ગયો છે રિક્ષામાં. તો ફાઇનલી મિત્રો અમે અમારો સામાન બધો ઘરે પુગાડી દીધો હતો. હવે ઘરે પુગાડી દીધો સામાન પછી અમે ગાડી આવતા ભૂલી ગયા હતા. તો અમે એને કેતન આપવા અને નિલેશ આપવા અને અમે ત્યાંની જાય છે ગાડી લેવા. તો અમારે ગાડી એક રહી ગઈ હતી ત્યાં, એટલે ગાડી લેવા જાય છે. પછી ગાડી ઘરે મૂકીને અને પછી અમે જવાના છીએ કોબામાં. ત્યાં ચોપા પીવા જવાના છીએ. તો અમારા કેતન આપવાના કહે કે અમારે ચોપા પીવા છે, તો એને ચોપા પાવું આપણે. તો ત્યાં જઈને ચોપા પીવાના છે. તો ફાઇનલી મિત્રો અમે વાડિયા પૂગી ગયા છીએ. હું ને કેતન આપા અમે અમારે બે પૈણી ગયા છીએ, પણ અમારા એક નિલેશ આપા તરીકે રહી ગયા છે. તો તમે ક્યાંક હોય ધ્યાનમાં તો કહેજો. અમારા આ ભાઈની પણ હગાઈ થઈ ગઈ છે. છોકરીની ખાસ જરૂર છે. આ ભાઈની હગાઈ થઈ ગઈ છે ને આ ભાઈ એક અમારા રહી ગયા છે. તો તમારા ધ્યાનમાં કોઈ હોય હાલતી ને તાને. તો ફાઇનલી મિત્રો અમે કોબામાં નીકળી ગયા છીએ ચોપા પીવા માટે. તો અમે નાસણીયા ભૂલ્યા છીએ. આ અમારું નાસણીયું છે. મારા કિરીટભાઈ જાય છે, તમે જોઈ શકો છો. અમે જઈએ છીએ જો કૂવા આવ્યા એટલે થોડીક હજી કિલોમીટર જેટલી ખેતીવાડી છે. તો અમારે આજે ચોપા પી નાખવાના થાય છે. અને તમારે પણ પી નાખવાના હોય તો આવી જાજો. પછી કહેતા નહીં કે કીધું નહીં. તો અમારા કેતન આપા આજ દાંત કાઢી નાખશે. દાઈ કાઢી છે, દાઈ જતી ને ચોપાની. અને નિલેશ આપવાને પણ એવી જ રીતનું હતું કંઈક. હમણાં અમે ભેરા નથી ગયા એટલે આજ ભેરા ગયા છીએ બધા થઈને. અમારો એક ભજીયાવાળો તો ત્યાં વાડીએ જ છે. ત્યાં પાણી વારે છે ખેતરમાં. તો ભજીયાવાળો ભાઈ વાડીએ ખેતરમાં પાણી વારે, એને લઈને અમે જવાના છીએ. તો ફાઇનલી મિત્રો અમે બંધાઈ ત્રોપા પાડી લીધા છે. તો તમે જુઓ ત્રોપા પાડી લીધા છે. પીવાનું ચાલુ પણ થઈ ગયું છે. તો અમારા કેતન આપા ડાયરેક્ટ મોઢે માંડે છે. અમારા ગડુભાઈ હજી ફોનમાં મથે છે. અમારો લીલીઓ કાચ લકડો કરીને બેઠો છે. શું થયું કેની વાત જો તો ગાઈસ તમે જોઈ શકો છો. ત્રોપા તમારે પણ પીવા હોય તો આવી જાજો. પછી કહેતા નહીં કે કીધું નહીં. તો આ અમારા ત્રોપા છે. તમે જો ત્રોપા જો તમે નારિયેલી જો. આ નારિયેલી ઉપર આપણે ચડવાનું હતું. લગભગ 105 ફૂટની નારિયેલી છે અંદાજે. ને આપણી વાડી છે. આપણી કર્યું છે તમે જુઓ. આપણી વાડી છે કોબાની વાડી આવી ગઈ છે. કોબાની વાડી છે. આપણે અહીંયા આવ્યા છે અત્યારે. અને અત્યારે આ સેઢો વટીને ત્યાં નદીનો કાંઠો આવી ગયો છે. નદીનો કાંઠો અહીંયા ઢુકડો જ છે. આપણે વંથલી ઓજતા જે નદી નીકળે એ નદી અહીં નીકળે છે. તો તમે જુઓ ત્રોપાનું કામ. મેન પીલાય ભાંગી નાખ્યું એટલું. તો ભાંગી જાય ભાઈ, એની ગેરંટી નહીં. હમણાં મારા બાપા નવી લઈ ગયા. તો મિત્રો અમે ત્રોપા પી લીધા છે. આજ ત્રોપા પી લીધા છે. આજ ઘટ્યા છે અમારે 15 હતા તોય પણ ઘટ્યા છે. તો તમે જોવો જો એટલા ત્રોપા હતા તો એ હજી ઘટ્યા છે. કાંઈ હું બહુ વાંધો ન થાય કાકા. એક બબે ભાગમાં આવી ગયા છે. મને એક જ આવ્યો. આને એક આવ્યો. હું રોવાનો છું. આને બધાને બબે આવી ગયા છે. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. પાછા મળશું આપણે એક નવા વ્લોગમાં. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું પાછા. તો તમારે માવો ખાવો હોય તો આવી જાઓ. માવો હું ખાઉં છું. હા માવો છે. અને તમે ન્યૂ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. લાઈક ના કરો કાંઈ નહીં, ખાલી સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો. તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીશું.